હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર માત્ર ઘરમાં જ રહેલી 4 જ સામગ્રીનો ઉપયોગ કરી ક્રીમી મેંગો આઈસ્ક્રીમ, જેમાં ના આપણે બહારની વ્હિપિંગ ક્રીમનો યુઝ કરીશું, ના કન્ડેન્સ મિલ્ક, ના કોર્નફ્લોર, ના કસ્ટર્ડ પાવડર કે ના દૂધનો ઉપયોગ કરીશું। તો પણ તમે જોઈ જ શકો છો કે આઈસ્ક્રીમ અહીંયા આપણો કેટલો ક્રીમી બન્યો છે। કોઈ પણ વધારે ઝંઝટ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં આ આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થઈ જાય છે। તો ચાલો આ ક્રીમી આઈસ્ક્રીમ કેવી રીતે બનાવો એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં એક મોટી સાઇઝની પાકી કેસર કેરી લીધી છે, જેને ધોઈ લેવાની છે। ત્યાર પછી આપણે કેરીના આ રીતના ટુકડા કરી લઈશું। ટુકડા કર્યા પછી આપણે એને કટ કરી એમાંથી જે એના નાના નાના પીસીસ છે એ અલગ કરી લઈશું। કેરી જે છે તમારે એકદમ સરસ પાકેલી અને મીઠી હોય એવી જ લેવાની છે, કારણ કે આઈસ્ક્રીમ છે એટલે એમાં ખાટી કેરીનો આપણે ઉપયોગ નહીં કરીએ। જો તમારે કેરી છોલીને એના પીસીસ કરવા હોય તો એ રીતના પણ કરી શકો છો, નહીં તો આ રીતના પણ કરી શકાય છે। તો આ રીતે આખી કેરીના આપણે ટુકડા કરી લેવાના છે। તો અહીંયા કેરીના સરસ ટુકડા થઈ જાય એ પછી આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે અને એની અંદર આપણે બધા જ કેરીના જે પીસીસ છે એ ઉમેરી દઈએ અને પાણી કે દૂધ ઉમેર્યા વગર આપણે માત્ર ખાંડ ઉમેરી અને પીસી લેવાનું છે। તો ખાંડ અહીંયા મેં 4 ટેબલ સ્પૂન જેટલી લીધી છે। ખાંડ કેરીની મીઠાશ પ્રમાણે વધતી ઓછી કરી શકાય છે, પણ આટલી ક્વોન્ટિટીમાં 4 ટેબલ સ્પૂન ખાંડ લાગી જ જશે। તો અહીંયા કેરીની એકદમ સ્મૂધ મેં પ્યુરી તૈયાર કરી લીધી છે। હવે આપણે એમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું। સાથે જ એની અંદર આપણે ઘરના જ દૂધની જે ફ્રેશ મલાઈ આવે એ પણ ઉમેરવાની છે, કારણ કે આપણે અહીંયા જે વ્હિપિંગ ક્રીમ છે એનો યુઝ નથી કરતા, એટલે મલાઈ ઉમેરવી ખૂબ જરૂરી છે। તો આ 2 દિવસની મલાઈ છે, વધારે જૂની કે પીળી પડેલી મલાઈનો આપણે યુઝ નથી કરવાનો। આપણા ઘરે જે દૂધ આવે એ ગરમ કર્યા પછી ઠંડુ પડે એટલે ઉપર જે મલાઈ આવી જાય, આ એ જ મલાઈ મેં 2 દિવસની ભેગી કરી છે। હવે 2 ચપટી એમાં યલો ફૂડ કલર ઉમેરીશું, જે ટોટલી ઓપ્શનલ છે। જો કલર તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે બધું જ આપણે સરસ બ્લેન્ડ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ ચાલુ કર્યા વગર માત્ર 5 જ મિનિટમાં આપણું આઈસ્ક્રીમનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આની અંદર આપણે જે મિલ્ક પાવડર ઉમેર્યો છે એ પાણીનો ભાગ શોષી લઈ આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ નહીં જામવા દે, અને જે મલાઈ આપણે ઉમેરી છે આઈસ્ક્રીમને એકદમ રીચ અને ક્રીમી બનાવવાનું કામ કરશે। તો આ મિશ્રણને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં એડ કરી દેવાનું છે। થોડું આપણે કન્ટેનરને આ રીતે ટેપ કરી લઈશું, જેથી એર બબલ્સ નીકળી જાય, અને હવે લીડ લગાવી આપણે 8 થી 10 કલાક એને ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું। તો 10 કલાક પછી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો હવે આપણે આને સ્કૂપરથી સ્કૂપ કરીને કાઢી લઈએ। જ્યારે પણ તમે ફ્રીઝરમાં આઈસ્ક્રીમ સેટ કરવા મૂકો તો ખાસ જે ફ્રીઝરનું ટેમ્પરેચર છે એ તમારે હાઈ કરી દેવાનું છે, જેથી આઈસ્ક્રીમ જામતા વધારે વાર ના લાગે। તો અહીંયા તમે જોઈ જ શકો છો, માત્ર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ ક્રીમી અને રીચ આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે, અને એમાં બિલકુલ પણ આઈસ ક્રિસ્ટલ પણ નથી જામતા। મેંગો આઈસ્ક્રીમ જે છે એમ તો ઘણી બધી અલગ અલગ રીતે બનતો હોય છે, પણ એકવાર આ સરળ રીતથી આઈસ્ક્રીમની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો। બિલકુલ પણ આમાં ઝંઝટ નથી લાગતી, અને બાળકોને તો આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ આવે છે। ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડા બારીક સમારેલા પિસ્તા એડ કરી દઈએ। તો આજની આ મેંગો આઈસ્ક્રીમની રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા। ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે।